ધોળકાથી 40 માણસો નર્મદાની પરિક્રમા કરવા ગયા। ધોળકા બ્રહ્મ સમાજના આગેવાન અને પ્રખર ધારાશાસ્ત્રી રાજેન્દ્રભાઈ આસ્તિક, અશોકભાઈ ત્રિવેદી, પુષ્કરભાઈ ઠાકર તથા સુરેશભાઈ પંડ્યા તેમજ દિનકરભાઈ જોશીના માર્ગદર્શન નીચે ધોળકાથી આશરે 40 માણસો નર્મદાની પરિક્રમા કરવા માટે રવાના થયેલ છે, જે નક્કી કરવામાં આવેલા બપોરે તથા રાત્રિ રોકાણ કરતા અને ઉત્સાહ સાથે આગળ વધી રહેલ છે। ત્યારે હોળીના દિવસે સમૂહમાં હોળી પ્રગટાવીને દર્શનને પ્રદક્ષિણા કરતા જોવા મળે છે। આ પદયાત્રિકો અવારનવાર ધાર્મિક પૂજા અર્ચના સાથે સમૂહમાં ગરબા ગાતા જોવા મળે છે। સાથે જ સમૂહમાં પદયાત્રાએ નીકળે છે ત્યારે હર હર મહાદેવ તથા નર્મદા મૈયાનો જય જયકાર બોલાવવામાં આવેલ છે। કીર્તિભાઈ દવે, આપણું ગુજરાત, અમદાવાદ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।